શું તમે પણ તમારા 40-50 હજાર બચાવવા માટે કાર પર સસ્તું પીપીએફ કરાવવાનું વિચારો છો? થોભી જાઓ. થોડા જ સમય પછી આ સસ્તી ફિલ્મ પીળી પડી જશે અને એની કિનારીઓ ઉખડવા લાગશે. સસ્તાના ચક્કરમાં કારનો ઓરિજિનલ પેન્ટ જ ખરાબ થઈ જાય છે. મારી સ્કોર્પિયો એન માટે હું પણ કન્ફ્યુઝ હતો, પણ મારે ઓરિજિનલ પેન્ટ સાથે રિસ્ક નહોતું લેવું. ઘણી બધી રિસર્ચ કર્યા પછી મને મળ્યો બેસ્ટ ઓપ્શન, જે છે ઓબ્સિડિયન ઓટો માફિયા. આ છે ભારતનો પહેલો જર્મન ટેકનોલોજીથી ચાલતો કાર ડિટેલિંગ સ્ટુડિયો. ઇન્સ્પેક્શન થયું અને વ્હીલ એલાઇનમેન્ટ ચેક કર્યા પછી તરત જ મારી કારમાં પ્રોપર પીપીએફ ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ થયું. ડીપ ક્લીનિંગ અને પરફેક્ટ એલાઇનમેન્ટ સાથે મારી કારનું પરફેક્ટ પીપીએફ ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ થયું. અહીં કામ ઉતાવળમાં નહીં, પરફેક્ટ લાંબા ગાળાના સમય સાથે અને બિલકુલ પ્રીમિયમ પદ્ધતિ દ્વારા પીપીએફ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. કામ પૂરું થયા પછી મારી કારનો ગ્લોસ અને લુક નેક્સ્ટ લેવલ જોવા મળતો હતો. એટલે જ હું કહું છું કે પીપીએફ એ માત્ર શાઇન નથી આપતું, તમારી કારને 360 ડિગ્રી પ્રોટેક્શન આપતું હોય છે. એટલે જ કહું છું કે જો પીપીએફ કરાવવું હોય તો માત્ર સસ્તો ભાવ ન જુઓ, એકવાર પૈસા લગાવો પણ એવી જગ્યાએ લગાવો કે જ્યાં તમારી કારને બેસ્ટ અને પ્રીમિયમ સેફટીની સાથે સારામાં સારો લુક અને ગ્લોસ પણ મળે.